શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી જિંદગીમાં સૌથી મોટો દુશ્મન કોણ છે? કદાચ કોઈ વ્યક્તિ નહીં, કદાચ કોઈ પરિસ્થિતિ નહીં, કદાચ પૈસાની અછત પણ નહીં. કદાચ એ વ્યક્તિ જે દરરોજ અરીસામાં તમને જુએ છે. કારણ કે દુનિયામાં તમને હરાવે તે પહેલાં ઘણીવાર આપણે પોતે જ આપણને હરાવી ચૂક્યા હોઈએ છીએ. હું કે.આર. ગોસ્વામી, મનોવૈજ્ઞાનિક અને લેખક, આજે તમને કહેવા માંગુ છું કે સૌથી મોટી લડાઈ દુનિયા સાથે નહીં, તમારી જાત સાથે છે. તો ચાલો જોઈએ કેવી રીતે. જીવનમાં આપણને લાગે છે કે જો યોગ્ય તક મળે, યોગ્ય લોકો મળે, વધુ પૈસા મળે તો બધું બદલાઈ જશે. પરંતુ એક કડવું સત્ય છે, બહારની તક કરતાં અંદરની તૈયારી વધારે મહત્વની છે. તમારી સામે કરોડોની તક ઊભી હોય, પરંતુ જો તમારી અંદર શિસ્ત નથી, ધીરજ નથી, આત્મવિશ્વાસ નથી, તો તક તમારા હાથમાંથી સરકી જશે. અને બીજી તરફ કોઈ વ્યક્તિ પાસે સાધનો ઓછા હોય છતાં જો તેની અંદર મજબૂત મન હોય તો તે મુશ્કેલ રસ્તામાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે. આ જ કારણ છે કે જીવનનું સૌથી મોટું રોકાણ બેંકમાં નહીં, શેર બજારમાં નહીં, પોતાની અંદર કરવું પડે છે. તમારી આદતોમાં, તમારા વિચારોમાં, તમારા જ્ઞાનમાં, તમારા વર્તનમાં અને સૌથી વધારે તમારી શિસ્તમાં. વિચારો, એક વૃક્ષ રાતોરાત મોટું થતું નથી. મહિનાઓ સુધી તેની જડ જમીનની અંદર કામ કરતી રહે છે. બહારથી કંઈ દેખાતું નથી, પરંતુ અંદર જીવનનું નિર્માણ થઈ રહ્યું હોય છે. માનવીનું જીવન પણ એવું જ છે. દુનિયા પરિણામ જોઈએ છે, પરંતુ સફળતા ઘણીવાર એવા દિવસોમાં બને છે જ્યારે કોઈ તમને જોતું પણ નથી, જ્યારે તમે થાકેલા હોવા છતાં કામ કરો છો, જ્યારે કોઈ વખાણ કરતું નથી છતાં તમે સાચું કામ કરો છો, જ્યારે આળસ કહે છે આજે નહીં અને તમે શાંતિથી જવાબ આપો છો આજે જ. પરિવર્તન કોઈ એક મોટો નિર્ણય નથી, તે નાના નાના નિર્ણયોની લાંબી શ્રેણી છે. ગઈકાલ કરતાં આજે થોડા વધુ ધીરજવાન બનવું, થોડા વધુ શિસ્તબદ્ધ બનવું, થોડા ઓછા અહંકારી બનવું, થોડા વધુ દયાળુ બનવું. આ નાની જીતો જ ધીમે ધીમે માણસનું વ્યક્તિત્વ બદલે છે. અને અહીં એક મહત્વપૂર્ણ વાત છે, તમારી સ્પર્ધા બીજા કોઈ સાથે નથી. બીજાની કાર, બીજાનું ઘર, બીજાની સફળતા, બીજાની પ્રસિદ્ધિ જોઈને તમે તમારી જિંદગીનું મૂલ્યાંકન કરશો તો અસંતોષ ક્યારેય સમાપ્ત નહીં થાય. તમારી સાચી સ્પર્ધા માત્ર એક વ્યક્તિ સાથે છે, ગઈકાલના તમે. જો આજે તમે ગઈકાલ કરતાં એક પગલું આગળ છો તો તમે જીતી રહ્યા છો. પરંતુ પોતાની જાત સાથેની આ લડાઈમાં સૌથી મુશ્કેલ બાબત છે પોતાની જાત સાથે ઈમાનદાર રહેવું. આપણે દુનિયા સામે ઘણીવાર બહાના બનાવી શકીએ છીએ, પરંતુ રાતે રૂમમાં એકલા હોઈએ છીએ ત્યારે આપણને ખબર હોય છે કે ક્યાં આપણે મહેનત કરી નહોતી, ક્યાં ડરી ગયા હતા, ક્યાં આળસને જીતવા દીધી હતી અને ક્યાં આપણે પોતાના જ આપેલા વચનો તોડી નાખ્યા હતા. આત્મવિશ્વાસ બહારથી મળતો નથી. જ્યારે તમે પોતાની જાતને આપેલું વચન પાળવાનું શરૂ કરો છો ત્યારે આત્મવિશ્વાસ અંદરથી જન્મે છે. શિસ્ત સપનાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો પુલ છે. અને તમારું સાચું વ્યક્તિત્વ તમારું નામ, હોદ્દો કે સંપત્તિ નથી, તમારું સાચું વ્યક્તિત્વ છે. તમે એકલા હો ત્યારે કેવા છો, તમારી પાસે શક્તિ હોય ત્યારે તમે બીજાઓ સાથે કેવી રીતે વર્તો છો, અને મુશ્કેલી આવે ત્યારે જવાબદારી લો છો કે દોષારોપણ કરો છો. કદાચ જીવન તમને આજે માત્ર એક જ વસ્તુ આપે છે, આજનો દિવસ. ગઈકાલ પાછો મળવાનો નથી અને આવતીકાલ હજી તમારા હાથમાં નથી. તમારા હાથમાં છે માત્ર આ ક્ષણ. નદી પોતાના રસ્તામાં આવેલા પથ્થરને જોઈને અટકી જતી નથી. તે રસ્તો બદલે છે, ધીમી થાય છે, વળાંક લે છે, પણ આગળ વધતી રહે છે. તમારી મુશ્કેલીઓ પણ કદાચ તમને રોકવા માટે નથી આવી. કદાચ તે તમને એવી વ્યક્તિ બનાવવા આવી છે જે તમે સરળ જીવનમાં ક્યારેય બની શક્યા ન હોત. ડર તમને નબળો સાબિત કરતો નથી. આળસનો અનુભવ થવો તમને નિષ્ફળ બનાવતો નથી. ભૂલ કરવી તમને નકામા બનાવતી નથી. પરંતુ પોતાની નબળાઈને ઓળખ્યા પછી પણ તેને બદલવાનો ઇનકાર કરવો, આ તમારી સૌથી મોટી હાર બની શકે છે. એક દિવસ પાછળ વળીને જોશો ત્યારે કદાચ સમજશો કે તમારી જિંદગી કોઈ એક મોટા નિર્ણયથી બદલાઈ નહોતી. તે બદલાઈ હતી તે નાના સવારોથી જ્યારે તમે ઉઠ્યા હતા, તે નાની સાંજોથી જ્યારે તમે હાર્યા હોવા છતાં ફરી પ્રયત્ન કર્યો હતો,
અને તે એકાંતની ક્ષણોથી જ્યારે તમે દુનિયાને બદલવાનો પ્રયાસ છોડીને પોતાને બદલવાનું શરૂ કર્યું હતું. કદાચ તમારે આખી દુનિયા બદલવાની જરૂર નથી. કદાચ તમારે માત્ર આજનો દિવસ બદલવો છે, કારણ કે જ્યારે તમે આજને બદલો છો ત્યારે ધીમે ધીમે તમારું આવતીકાલ બદલાય છે. અને કદાચ જીવનની સૌથી મોટી જીત એ નથી કે તમે દુનિયાને હરાવી દીધી. સૌથી મોટી જીત એ છે કે એક દિવસ તમે અરીસામાં જોઈને કહી શકો, હું ગઈકાલનો માણસ નથી. યાદ રાખજો મિત્રો, તમારી સૌથી મોટી લડાઈ દુનિયા સાથે નહીં, તમારી જાત સાથે છે. આત્મવિશ્વાસ ત્યારે જન્મે છે જ્યારે તમે પોતાને આપેલું વચન પાળો છો. તમારી સાચી સ્પર્ધા ગઈકાલના તમારા સ્વરૂપ સાથે છે. સફળતા મંચ પર દેખાય છે, પરંતુ તેનું નિર્માણ પડદા પાછળ થાય છે. અને અંતમાં આવતીકાલ બદલવી હોય તો પહેલાં આજને બદલવું પડે. આપનો દિવસ શુભ રહે. ધન્યવાદ.